જામનગરમાં ફરી સરકારી પુસ્તકોને લઈને મામલો ગરમાયો છે। 1 થી 2 ધોરણના વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યા, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। બાળકોને હજી સુધી સ્વાધ્યાય પોથી નથી મળી। અધિકારીઓ પણ પુસ્તકો ન હોવાની વાત સ્વીકારી હતી। બીજી તરફ વાલીઓમાં બાળકોના ભણતરને લઈને ચિંતા વ્યાપી છે, ત્યારે વહેલી તકે પુસ્તકો બાળકોને મળે તેવી માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં થોડા સમય પહેલા જ બીઆરસી ભવનમાં તંત્ર પાપે પુસ્તકો પલળ્યા હતા, તેમાં પણ ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે। ધોરણ 1-2 ના બાળકો માટે થઈને પ્રજ્ઞા માટેનું જે અધ્યયન સંપુટ એટલે કે સ્વાધ્યાય પોથી પ્રકારનું મટીરિયલ આવે છે, જે ટેક્સ્ટબુક કમ સ્વાધ્યાય પોથી હોય છે। આ પહેલા સત્રના આવેલા હતા। બીજા સત્રના શરૂ થયાના 20 દિવસ બાદ પણ હજી સુધી શાળાઓમાં પહોંચ્યા નથી। ખાસ કરીને આ વખતે એમાં નવો અભ્યાસક્રમ હોય એની શિક્ષકોની તાલીમ માટેનું મોડ્યુલ પણ આવવાનું બાકી છે। ગાંધીનગર ખાતે એસએસએ ગાંધીનગર કચેરી ખાતે રજૂઆત અમે કરેલી છે, ટેલિફોનિક વાતચીત પણ કરેલી છે। રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ઘણા બધા પ્રકારનું સાહિત્ય, વિવિધ પ્રકારનું સંદર્ભ સાહિત્ય જે છે એ શાળા કક્ષાએ પ્રથમ સત્રમાં પહોંચાડવામાં આવ્યું। એ જ રીતે દ્વિતીય સત્રમાં પણ અત્યારે શાળા સુધી એ સાહિત્ય પહોંચી રહ્યું છે। ધોરણ 6, 7, 8ની સ્વાધ્યાય પોથીઓ જે છે એ ઓલરેડી આવી ગઈ છે અને ધોરણ 1 અને 2નું જે અધ્યયન સંપુટ જે છે ગણિત અને ગુજરાતી એ પણ અત્યારે આ અઠવાડિયાની અંદર આવી જશે।